ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન યોજવાનું છે, તે અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત બદ્ધુ તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન યોજવાનું છે અને આદિવાસી કોંગ્રેસના સંમેલનમાં રાજકીય અને યુવાનો આમંત્રિત કરવામાં આવ્યા છે અને કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાજરી આપશે અને આદિવાસી અધિકાર સંવિધાન જે અત્યાચાર થઈ રહ્યો છે, જેથી આ આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું। આ સંદર્ભમાં કોરોના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વધુ માહિતી આપી હતી। આ આદિવાસી સંવિધાન સંમેલનમાં 23 તારીખે વિપક્ષ નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપશે। આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે। બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ। પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો, આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે। આપણા ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આખો આદિવાસી વિસ્તાર છે। આ કોઈ સંમેલન એટલે બહુ મોટી હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત કરીને ભાષણ કરવા માટેનો કાર્યક્રમ નહીં, પણ આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જે રાજકીય રીતે કામ કરે છે, સામાજિક રીતે કામ કરે છે, શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે, ઘણા બધા લોકો આદિવાસી સમાજના વિસ્તારના પ્રશ્નોને લઈને લડતો લડી રહ્યા છે, ઘણા બધા NGO કામ કરી રહ્યા છે। આ જ આદિવાસી સમાજમાંથી ઘણા બધા યુવાન યુવતીઓ ભણી ગણીને કોઈ ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કે બધા અલગ અલગ વ્યવસાયોમાં પણ જોડાયા છે। તેવા તમામ લોકોની સાથે સીધો સંવાદ કરવા માટે એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે, એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે અને એટલા જ માટે ચુનંદા લોકોને જ આમાં આમંત્રિત કર્યા છે અને ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ સુધીનો આખો વિસ્તાર હોય તો સેન્ટર પડે એટલા માટે વડોદરાને પસંદ કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં અહીંયા જે ચર્ચા થશે, અહીંયાથી જે મુદ્દા નીકળીને આવશે, અહીંયાથી જે રણનીતિ નક્કી થશે, એ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા બધા જ આદિવાસી વિસ્તારના એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં જઈ અને એના આદિવાસી સમાજના હક અધિકારની રક્ષણ માટે, એના જે હક અધિકારો છે એને અપાવવા માટેની લડાઈના કાર્યક્રમો લઈને જવામાં આવશે। એટલે વડોદરા રાખવા પાછળનો હેતુ એટલો જ છે કે આખા આદિવાસી બેલ્ટમાં અંબાજીથી ઉમરગામ સુધી આ સેન્ટરમાં પડે છે એટલા